સ્ટુડિયો વ્હીલ લઈ અને ગુજરાત ફર્સ્ટ નીકળ્યું હોય ત્યારે ભૂખ તો અમને પણ લાગે અને એટલા માટે જ અમે બતાવીએ છીએ અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકાના સ્વાદની સફર. આજે સ્વાદની સફરમાં અમે પહોંચ્યા છીએ સિદ્ધપુર અને સિદ્ધપુરમાં આવો અને લાલુમલની લસ્સી ન પીવો તો સિદ્ધપુરનો આટો ફેલ ગણાય એવું માનવામાં આવે છે. ત્યારે દુકાનના માલિકો છે તેમની સાથે તો વાત કરવી છે, પરંતુ લાલુમલની લસ્સી માટે એવું કહેવાય કે આખો ગ્લાસ પી જાવ તો બપોરનું જમવાનું તમે ન માગો. અને બચ્ચન જ્યારે અહીંયા આવ્યા હતા માતૃ શ્રાદ્ધ માટે ત્યારે એમણે પણ આ લસ્સીનો સ્વાદ માણ્યો હતો અને એમણે કહ્યું હતું કે આ તો પંજાબની લસ્સીને પણ ટક્કર મારે એવી લસ્સી છે. તો આ લસ્સીની શરૂઆત કેમ, ક્યારે અને કેવી રીતે થઈ એ જાણવું છે તો વાત કરીએ એમની સાથે. આપનું નામ પહેલા શું છે અને શરૂઆત લાલુમલની લસ્સી કોણે કરી અને ક્યારે કરી? લાલુમલ અમારા દાદા છે, એમનો હું પોત્રો છું. ત્રીજી પેઢીમાં અમે આ ધંધો કરીએ છીએ અને 1950થી આ સ્થાપના કરી છે એમને. પહેલાં કેબિનો હતા નાના નાના, એમને પછી પહેલાં માટલા કુલ્ફીથી શરૂઆત કરી હતી. માટલા કુલ્ફી લસ્સી અને દૂધની આઇટમથી પહેલાં જ શરૂઆત કરી હતી. એના પછી બી ધીરે ધીરે એમાં લસ્સી, નમકીન, ફરસાણ, પેડા અને બધું જાતે જ બનાવતા. એ બધું તમારા દાદા છે ક્યાંથી આવ્યા હતા, અહીંયા આવ્યા પછી આ બિઝનેસ મતલબ કે ગુલ્ફી બનાવવાની શરૂઆત કરી, તો એ સમય દાદા હયાત હોય ને આપની સાથે કઈ વાત થઈ હોય તો એવા કયા સ્મરણો છે કે જે યાદ આવે કે દાદા કહેતા કે ભાઈ અમે તો આ કર્યું છે ને તમને તો થાળી પીરસેલી મળી છે? એવી કઈ મળી છે? દાદા અમારા 1947માં ભાગલા પડ્યા હતા પાકિસ્તાનના એમના, ત્યારથી અહીંયા વિકસિત થયા હતા સિદ્ધપુરમાં. પહેલાં બીજે કર્યું હતું પછી ત્યાંની પછી અહીંયા આવીને પછી એમને સ્થાપના કરી. 1947માં જ્યારે ભાગલા પડ્યા ને ત્યારથી અહીંયા 1950થી અહીંયા સ્થાપના કરી. લસ્સી પહેલાં પછી માટલા કુલ્ફીનું એમને ચાલુ કર્યું હતું. એવી ગાઢ લસ્સી મળે છે અહીંયા? કારણ કે હું બીજે બધે છે ને ખાવાય પીવાય છે, આપણે અહીંયા ખાવાની મળે છે. હા, આખું ડિફરન્ટ કોન્સેપ્ટ છે આપણું. બચ્ચન સાહેબે પણ અહીંયાની જે લસ્સી છે પીધી છે અને એ પણ વાત છે કે એવું કહ્યું હતું એમણે કે પંજાબની લસ્સીને ભૂલી જવાય એવી લસ્સી. ચોક્કસ એમને પણ એ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લસ્સી પંજાબની લસ્સીને પણ ટક્કરમાં આવે એવી છે. આપનું નામ શું છે અને આપના પાસેથી એ જાણવું છે કે શરૂઆતી જે સમય હતો ગુલ્ફી બનાવી ત્યારબાદ લસ્સી, એ સમયનો ભાવ અને અત્યારનો ભાવ બનાવટમાં પણ ઘણો બધો મતલબ હાઈપ થયો હશે, જે વસ્તુઓ હશે એના ભાવ વધ્યા અને આપની લસ્સીનો પણ ભાવ વધ્યો, એ ડિફરન્ટ જાણવું છે. મારું નામ તો ફર્સ્ટ ઓફ ઓલ વિશાલ છે, વિશાલ નારાયણદાસ અસનાની. બરાબર, હું ત્રીજી પેઢીમાં છું લાલુમલમાં. બરાબર, જ્યારે હું તો મારા દાદાને નથી જોયું પણ મારા પપ્પાથી સાંભળવા મળે છે કે ત્યારે આપણના પેડા 50 પૈસે, ત્યારે પૈસાનો મૂલ્ય હતું. હવે તો રૂપિયાના લાખોની કિંમત કંઈ છે નહીં. બરાબર, જેવી જેવી જનરેશન વધે છે એવો ભાવ થાય છે, જેવું બરાબર. પહેલાં પહેલાં રેકડીમાં ચાલુ કર્યું, રેકડી લાડી કહેવાય ને, લાડીમાં જ્યારે મારા દાદાએ ચાલુ કર્યું હતું ત્યારે એમાં એમને પેડા, માટલા કુલ્ફી અને પછી આઈસ્ક્રીમ વેચવાનું ચાલુ કર્યું. પછી અહીંયા નાની કેબિન લીધી. નાની કેબિનમાં એમને નાની જગ્યામાં માવ ને બધું બનાવતા હતા, લસ્સી ને બધું. પછી ધીરે ધીરે 5-6 બીજી કેબિનો લીધી. એવી રીતે આખું 5-6 કેબિન કમ્બાઈન કરીને આખું કમ્બાઈન બનાવ્યા હતા. અને મારા દાદાને છે ને ન્યૂઝપેપરનો વાંચવાનો બહુ શોખીન હતા, તો એમના માટે એક સ્પેશિયલ માણસે રાખેલો હતો, ટટુબેન મોદી કરીને. હા, એ પછી કલાક તો પેલા ન્યૂઝપેપર વાંચવા નતો આવતો મારા દાદાને, પણ એ વાંચીને સંભળાતા હતા કે આવો ન્યૂઝ, એટલે ન્યૂઝને બધું એટલે અવેરનેસ રહેતા હતા મારા દાદા. હા, અને મારા દાદા અખાડીને પણ હતા. હા, અને એમને અખાડીનો બહુ શોખ, એટલે એ કસરત કરતા ને બધું, અને એમને તંદુરસ્તી અને એવું બધું એક્ટિવ રહેવાનું બહુ શોખ હતું એમ. પછી ધીરે ધીરે એમને કેબિન ને બધું કર્યું અને પછી એના પછી લસ્સીના ભાવ વધ્યા, ડિમાન્ડ વધી, માવો, પેડા ને બરફીની, પછી ગુલાબજામુન હતું, આઈસ્ક્રીમ હતી, એવી રીતે. એ વખતે લસ્સી કેટલા રૂપિયામાં આપતા હતા અને અત્યારે લસ્સી કેટલા રૂપિયામાં આપશે? એક સફર ત્યાંથી લઈને અહીંયા સુધી. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મને ખ્યાલ છે તો 2 રૂપિયા 1 રૂપિયા લસ્સી હતી, અને આજનો ભાવ છે હાફ લસ્સીનો 50 રૂપિયા છે અને આખી લસ્સીનો 100 રૂપિયા છે. લોકો અહીંયા આવે, લસ્સીનો સ્વાદ માણે, અને હું તો લગભગ સિદ્ધપુરમાં 1.5-2 વર્ષ રહ્યો છું. તમારી લસ્સી મેં ખૂબ પીધી છે, એટલે મતલબ ખાધી છે. એટલે હું પણ એમ કહું છું કે તમારો એક આખો ગ્લાસ લસ્સીનો ખાઈ જઈએ તો બપોરનું ખાવાનું ન માગે. હા, શ્યોર. લોકો તો જ્યારે ઉપવાસ રાખે ને તો અમારી લસ્સીને માવ ખાય ને તો એમનો આખો દિવસ નીકળી જાય છે. લોકો જ્યારે મુસ્લિમ લોકો જેમને રમઝાન આવે એમનો આખો દિવસ ફાસ્ટ કરવાનો હોય છે, બરાબર, ત્યારે એ લોકો શું કરે છે કે લસ્સી સવારે લઈ જાય, તો રાતે લઈ જાય, સવારે જેમને જ્યારે રોજો ખુલે એટલે ત્યારે એ લસ્સી ખાઈ લે અને આખો દિવસ એમનું ગુજરાન થઈ જાય છે.
હા. એક છેલ્લો પ્રશ્ન એ છે કે સિદ્ધપુર સિવાય અન્યથી પણ લોકો આવે, બહાર લઈ જાય છે અથવા બહાર મોકલો છો? અહીંથી લોકો બોમ્બેથી અહીંથી પણ લોકો જે અહીંયા ટ્રાવેલિંગ કરવા અહીંયા આવતા હોય છે, જેમ કે અમદાવાદ છે, મહેસાણાથી છે, ઊંઝાથી છે નિયરેસ્ટ, આપણે વિસનગરથી, અહીંથી પાર્સલો લોકો લઈ જાય છે. લોકો બોમ્બે સુધી પણ લઈ જાય છે, ચેન્નઈ, મદ્રાસ, એ બધા અહીંથી લસ્સી પાર્સલ પણ લઈ જાય છે, પણ ત્યાં જઈને કુલિંગ કરીને અને પછી યુઝ કરતા હોય છે અને કંઈ વાંધો આવતો નથી સાહેબ. એટલે જી શું કહેવા માંગો? બીજું તો એવું કહેવા માંગીશ, મારા ફાધરજી મેં સાંભળ્યું છે કે મારા જે દાદા છે લાલુમલ સેવકરામ આસનાની, એમને આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે, એમને જ્યારે ભાગલા પડ્યા 1947માં, એમને 15 દિવસ દામોદરદાસ મોદી જોડે પણ ધંધો કરેલો છે વડનગરમાં. અને દામોદરદાસ મોદીએ બહુ ઉત્સાહિત હતા, એટલે દાદાથી એ અખાડે નહોતા તો એ બહુ સંપર્કમાં હતા ત્યારે દાદા, અને એમને જોયેલો છે. હા, અને એમને જોયેલું છે કે મારા દાદાને લસ્સી બનાવતા ને બધું એમને શીખવાડેલો છે ધંધો. વડનગરમાં એમને ધંધો કરેલો છે 15-20 દિવસ, મહિનો જેવો મારા દાદા. હા, જ્યારે 1947માં ભાગલા પડે ને, એટલે સિદ્ધપુર થાય પહેલા એમને ત્યાં ધંધો કરેલો છે. યસ. થેન્ક યુ સો મચ. છેલ્લો પ્રશ્ન એ કે આગળ કેવી રીતે હજી એક નાની એવી રેકડીમાંથી 5 કેબિનોની એક મોટી દુકાન, હવે તમે ત્રીજી પેઢી એક સારો એવો શોરૂમ ટાઈપ આખું ડેવલપ કર્યું છે. સિદ્ધપુર બહાર જવાની ઈચ્છા કરી અથવા તો ફ્રેન્ચાઇઝી આપવાની? ઈચ્છા તો બહુ છે, પણ અમારા જે દાદા કહેતા હતા ને, જે ક્વોલિટી મેન્ટેન રાખવા માટે, જે અમે ત્રીજી પેઢીમાં પણ આજે ક્વોલિટી મેન્ટેન રાખી છે, તો એ એમના આશીર્વાદ છે કે એ પ્રમાણે અમે હેડીએ છીએ અત્યારે પણ. એટલે તમે જુઓ કે 1947માં દેશના ભાગલા થયા, પરંતુ સ્થાયી થવા માટે લોકોએ નીત નવા કામ કર્યા હતા. એમાંના જ એક લાલુમલ કે સિદ્ધપુરમાં વસાયા પહેલા વડનગર હતા, અને વડનગરમાં દામોદરદાસ મોદી છે, તેમની સાથે પણ એમણે કામ કર્યું હતું. એટલે લાલુમલને લસ્સી બનાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પપ્પાએ પણ જોયેલા છે. અમિતાભ બચ્ચન તો ખાઈ ચૂક્યા છે લાલુમલની લસ્સી. બોમ્બે, ચેન્નાઈ, મદ્રાસ, ગુજરાતમાંથી ઊંઝા, મહેસાણા, અમદાવાદ, આ બધી જ જગ્યાએ લસ્સી પહોંચે છે. તમે સિદ્ધપુર આવો તો લાલુમલની લસ્સી ખાવાનું ન ભૂલતા, કારણ કે એક બે નહીં પરંતુ આ ત્રીજી પેઢી છે ને જે સ્વાદ જાળવી રાખ્યો છે. લસ્સી આ પીવાની નથી, આ લસ્સી તો ખાવાની છે. નમસ્કાર.